નવસારીની સેવાભાવી સંસ્થા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નવસારીની મોડ ઘાંચી બનતી વાડી ખાતે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીનું સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતું છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લાના અનેક ઠેકાણે અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલાની દીકરી શ્વેતાનું થેલેસેમિયાની બીમારીને કારણે અવસાન થયા બાદ બિરલા દંપતી દ્વારા તેની યાદમાં સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી। આ સંસ્થા દ્વારા આજ સુધી અવિરત રીતે સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં રક્તદાન એ તેમની મુખ્ય સેવાકીય પ્રવૃત્તિ છે। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલા દ્વારા દર વર્ષે તેમની દીકરી શ્વેતાની યાદમાં તેના જન્મદિવસે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। તે રીતે આ વર્ષે પણ નવસારીની મોટી ઘાંચી વાડી ખાતે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી અને આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેમાં કુલ 122 યુનિટ રક્ત એકત્રિત થયું હતું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ રીતે સેવાને વળેલી સંસ્થા છે, એ તો આપ સૌ જાણો જ છો, પણ અમારી સંસ્થાનો મુખ્ય પ્રોજેક્ટ રક્તદાન શિબિરનો હોય છે અને દર વર્ષે એપ્રિલ મહિનામાં જ્યારે કે મારી દીકરીની બર્થડે આવતી હોય તે દિવસે એક વાડીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આખા વર્ષ દરમિયાન અમે 15 થી 20 જેટલા કેમ્પ કરી 1000 યુનિટ રક્ત એકત્ર કરી રેડક્રોસને અર્પણ કરીએ છીએ। આજ રોજ મારી દીકરીનો જન્મદિવસ હોવાથી શ્રી નવસારી મોડ ઘાંચી પંચની વાડી ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં મુલાકાત લેવા માટે નવસારીના અનેક વિશિષ્ટ મહાનુભાવો હાજર રહ્યા હતા અને કેમ્પ સંપૂર્ણ રીતે સફળતાને પાર કરે એ રીતે ચાલી રહ્યો છે। આજરોજ અમે 100 અપનું ટાર્ગેટ રાખેલું છે। જાન્યુઆરી મહિનાથી કેમ્પ ચાલુ થયા, તેમાં અત્યાર સુધીમાં 500 યુનિટ અમે કરી ચૂક્યા છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।